વિસ્તારમાં મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે। ગુજરાતી શાળા નંબર 12 અને હિન્દી શાળા નંબર 4 દ્વારા સ્વીપ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ પગપાળા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। નમસ્કાર, હું છું મમલ। खोखरा हिंदी शाला नंबर 4 के विद्यार्थी संकल्प लेते हैं कि हम अपने घर के अपील करेंगे कि वो आगामी 26 अप्रैल की चुनाव में अवश्य मतदान करें। अगले चुनाव अहमदाबाद म्यूनिसिपल कॉर्पोरेशन का चुनाव है, आपको मालूम है? कौन सी तारीख को है? ओके, राइट। तो 26 तारीख को चुनाव है, तो उसमें आपको आपके माता पिता को बताना है कि वो अवश्य वोटिंग करे। क्या करे? हाँ, उसको बोलना नहीं, क्या? हाँ, तो उसको बता देना कि आपको अवश्य वोटिंग करवाना है, ठीक है? मेरा नाम गौतम यीशु है और मैं कक्षा 7 की विद्यार्थिनी हूँ। मेरे स्कूल का नाम खोखरा हिंदी शाला नंबर 4 है। आज हमारे वर्ग में हमारे आचार्य श्री और मतदान अधिकारी आए थे, जिन्होंने हमें समझाया कि हमें अपने घर जाकर अपने माता पिता को प्रोत्साहित करना है कि 26 तारीख को मतदान दे अपना। मेरा नाम कमाल खुशी सुभाष चंद्र, मैं कक्षा 8 की विद्यार्थिनी हूँ। आज हमारे वर्ग खंड में प्रिंसिपल्स और म्यूनिसिपल कॉरपोरेशन मतदान से आए हुए हैं। उन्होंने हमें बताया कि 26 तारीख को मतदान है और हमें अपने घर वालों को जाके बताना है कि 26 तारीख को वो मतदान करें। मारू नाम अशोक रावत, मुख्य शिक्षक खोखरा हिंदी शाला नंबर 4। आगामी 26 एप्रिल योजानार अमदावाद महानगरपालिकाની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ખોખરામાં અમદાવાદ ખાતે આવેલી ખોખરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત ખોખરા હિન્દી શાળા નંબર 4 અને ખોખરા ગુજરાતી શાળા નંબર 12ના સંયુક્ત ઉપક્રમે સાયકલ રેલી અને પદયાત્રા દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા સાયકલ રેલી અને પદયાત્રા કાઢી મતદારોને જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, જેથી 26 એપ્રિલે યોજાનાર ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થઈ શકે। આભાર। મારું નામ સડવા શૈલેષ, અનિયંત્રકની કચેરી, અમદાવાદ શહેર। આગામી અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી અન્વયે તારીખ 26 એપ્રિલના રોજ મતદાન છે, એ અન્વયે આપણે ખોખરા શાળા નંબર 12 તથા હિન્દી શાળા નંબર 4માં આપણે મતદાન જાગૃતિ અન્વયે વિદ્યાર્થીઓની રેલી યોજવામાં આવી છે, જ્યાં ભારત સરકારના આપણે ચૂંટણી પંચ સ્વીપ કાર્યક્રમ અંતર્ગત રેલીનું આયોજન કરેલ છે। આ સમગ્ર મામલે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। ત્યાં માટે બસ આટલું જ। ધન્યવાદ।